માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત ભવનનું માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું। આજે તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ લખપત તાલુકાના યાત્રાધામ માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PSCના નવનિર્મિત ભવનનું ગરિમાપૂર્ણ માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવું બિલ્ડિંગ સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા વિસ્તારના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ અતિથિ વિશેષમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત કચ્છ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના પ્રતિનિધિ જસુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મામદ જુંગજત, માતાના મઢના સરપંચ શ્રી કાસમ કુંભાર તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં લખપત તાલુકાના પદાધિકારીઓ, મામલતદાર શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કે પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ હસ્તે રિબિન કાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢના નવનિર્મિત ભવનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। મંગલદીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની વિધિવત શરૂ કરવામાં આવી હતી। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રીનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। પોતાના ઉદ્બોધનમાં મહાનુભાવોએ જણાવ્યું કે છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવા પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે અને આ નવું બિલ્ડિંગ તે દિશામાં એક મહત્વનું કદમ છે। તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માતાના મઢના સુરુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે અંતમાં માતાના મઢ PSCના મેડિકલ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે લખપત તાલુકાના વિવિધ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।